है देखत सब मेरा ताकि पद वंदन करो जय जय श्री जलाराम। बोलो जलाराम बापनी जय। बोलो वीरभाई मातनी जय। तो આજનો પવિત્ર દિવસ નીમખલ ગામે અને જલારામ ધામે પતિત પાવનની મોક્ષદાયીની એવી સદગુરુ સ્વરૂપા સાંઈ સચ્ચરિત્ર કથામૃત ચાલી રહેલી હોય અને આજે વિશેષ અમારું સદભાગ્ય કે 7 દિવસ સુધી જે બધા ભક્તોએ કષ્ટ હોય ભારે વરસાદની વચ્ચે પણ બધા ભક્તો બાબાએ જે નિષ્ઠા એટલે કે શ્રદ્ધા અને સબૂરીના મંત્ર પર વિશ્વાસ રાખીને આટલા વિઘ્નો વચ્ચે પણ સદગુરુની કથા માટે બધા પધાર્યા એના ફળ સ્વરૂપે આજે કથાની અંદર આવા સંતો પધાર્યા ક્યાં વાંસદા અને ક્યાં વલસાડથી તો એ સંતોના ચરણમાં પહેલા તો વંદન કરીશ કે કથાનું હું ફળ તો જ્યારે આવા સંતો મહાત્માના પગલા લાગે તો એ કથાનું ફળ છે તો પહેલા એવા સંતોની કૃપા છે કે જેને લીધે જેમ એક પાડા પર સંતોએ હાથ મૂક્યો અને પાડો એ વેદ બોલ્યો તેમ એની સમકક્ષના અમે પણ છે કોઈ જ્ઞાની નથી શાસ્ત્રોનું અમને જ્ઞાન નથી અને ગાડી ઘેરી ભાષામાં સદગુરુનું ચરણ સદગુરુનું એ ચરિત્રનું વર્ણન કરવા માટે બેસાડ્યા અમારી કોઈ ઓકાત નથી પણ આવા સંતોનો માથા પર વરદહાસ્ય છે એને લીધે આ કરી શકતા છે તો એવા સંતોના ચરણમાં પ્રણામ વિશેષમાં આજની કથામાં ઉપસ્થિત અમારા બધા જ આજે વાઘસીપા ગામના સરપંચ શ્રી ધીરુભાઈ પણ આવેલા છે અમારા જયંતિભાઈ મુંડે સાહેબ વિશેષ બધા ભક્તો જે નિત્ય આવવાવાળા નામ લેવા જાય તો નામ લેતા અને વિશેષ કરીને નવસારીથી જેમની સાથે અમારો દિલનો નાતો છે એવા પ્રશાંતભાઈ અને શૈલેષભાઈ લોકો પધાર્યા છે એમના ચરણમાં પણ વંદન વિશેષમાં મારો સંગીત વૃંદ અને એમની કૃપાઓ દ્વારા આ કથાઓ થઈ રહી છે તો એ બધા જ ભક્તોના ચરણ હૃદયની અંદર મારો પરમાત્મા વિરાજમાન છે તો આ ભૂમિ સહિત બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીને આપણી નિત્ય પ્રણાલિકા મુજબ આપણે જેમ એ દાભોલ કરજીએ બધા દેવોને પહેલા વંદન કર્યા અને પછીથી અધ્યાય લખાયા તો આપણે પહેલા એ ગણપતિજીને યાદ કરી લઈએ બોલો ગણપતિ ગજાનંદ કી જય। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। તો બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો हे सुमुख हे एकदंत हे कपिल हे गजकर्ण हे लंबोदर हे विकट हे विघ्ननाशन हे गणाध्यक्ष हे धूम्रकेतु हे भालचंद्र हे विनायक हे गजानन। तो आपने मंगल मूर्ति ने हाथ भावे प्रार्थना करिए कि हे गणगाया તમારી કૃપા સિવાય
તો દેવો પણ યુદ્ધ જીતી શકતા નથી. અને અમે રહ્યા પામર જીવો, પણ તમારી કૃપાથી કથાની શરૂઆતમાં અમે તમને વંદના કરેલી, એટલે આ કથા મંગલમયી બની. કારણ કે તમારી કૃપા હોય તો જ વિઘ્નો દૂર થઈ શકે અને આ કોઈ પણ કાર્ય સફળ થઈ શકે. તો હે ગણપતિ દાદા, વક્તા અને શ્રોતા સહિત અમે બધા માયામાંથી આવવાવાળા જીવો છે, એટલે માયાને લઈને આવીએ. એટલે માયા અમને કથા મંડપની અંદર હેરાન કરે, વિઘ્નો લાવે, ચિંતાઓ સતાવે, પણ હે મંગલ મૂર્તિ, તમે એ વિઘ્નોને દૂર કરનારા છે. તો અમારા બધા જ ભક્તોના વિઘ્નોને તમે દૂર કરજો, કે જેને લીધે કથા સીધી બધા ભક્તોના હૃદય કમળ સુધી પહોંચી શકે. એમાં આવતા વિઘ્નોને તમે દૂર કરજો, એવી તમારા ચરણમાં પ્રાર્થના. અને આ સદગુરુ રૂપી કથાથી બધા જ ભક્તોનું અને ભક્તોના પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય, એવી હે મંગલ મૂર્તિ તમારા ચરણમાં અમે બધા ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે. તમે એ હનુમાન દાદાને યાદ કરી લઈએ, કારણ કે કાર્ય કોઈ પણ હોય પણ છે બંને મંગલ મૂર્તિ છે, બે પણ છે એક જ. તો એવા એ હનુમાન દાદાને આપણે યાદ કરી લઈએ. પણ એમ કહેવાય કે જ્યાં રામનું નામ લેવાય ત્યાં હનુમાન દાદા પવન વેગી ઝડપથી હાજર થતા હોય, તો એ હનુમાનજીને આપણે યાદ કરીએ. બોલો શ્રી રામચંદ્ર भगवान की जय, પવન સુત हनुमान की जय. શ્રી રામ જય રામ જય જય રામ. बोलो श्री राम जय राम जय जय राम. શ્રી રામ જય રામ જય જય રામ. बोलो श्री राम जय राम जय जय राम. જય રઘુનંદન જય સિયા રામ. जय रघुनंदन जय सिया राम. શ્રી રામ જય રામ જય જય રામ. बोलो श्री राम जय राम जय जय राम. રઘુપતિ રાઘવ રાજા રામ. रघुपति राघव राजा राम. પતિત પાવન સીતારામ. बोलो पतित पावन सीताराम. જય રામ જય જય રામ. बोलो श्री राम जय राम जय जय राम. જય 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 હનુમાન ગોસાઈ. जय 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 हनुमान गोसाई. કૃપા કરો ગુરુદેવ की नाई कृपा करो गुरुदेव की नाई. શ્રી રામ જય રામ જય જય રામ. बोलो श्री राम जय राम जय जय राम. तुम्हारो भजन राम को पावे. तुम्हारो भजन राम को पावे. जन्म जन्म के दुख विसरावे. जन्म जन्म के दुख विसरावे. श्री राम जय राम जय
જય રામ જય જય રામ नासे रोग हरे सब पीरा नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा जपत निरंतर हनुमत वीरा श्री राम जय राम बोलो श्री राम जय राम जय जय राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय राम बोलो श्री राम जय राम जय जय राम श्री राम जय राम बोलो श्री राम जय राम जय जय राम बोलो श्री राम रामचंद्र भगवान की जय पवन सुत हनुमान की जय તો એ હનુમાન દાદાને ભાવ અને શ્રદ્ધાથી યાદ કરી લે વિનવણી કરીએ કે તમે પણ અહીંયા સાક્ષાત વિરાજમાન થજો અને આત્મભાવથી એમને પ્રાર્થના કરીએ કે પ્રભુની મુદ્રિકા તમારા મુખની અંદર હતી અને તમે એ પ્રભુના નામની મુદ્રિકાથી એ સમુદ્રને ઓળંગી ગયા તો હે હનુમાન દાદા અમે પણ બધા પામર જીવો છે તમે પણ આ સંસાર સાગરને તમારા નામથી પાર કરી જવું એમાં કોઈ મોટી બાબત નથી પણ અમે બધા સંસારમાં રહેવાવાળા જીવો છે કામનાઓને આધીન છે એટલે અમારી ભક્તિ ઝડપથી વગડી શકતી નથી પણ હે હનુમાન દાદા તમારી કૃપા થાય તો આ બધોની ભક્તિ પણ પવન વેગી ઝડપથી પરિપૂર્ણતાએ પહોંચી એવી હે હનુમાન દાદા તમે કૃપા કરજો વિશેષમાં એ વિદ્યાની દેવી એવી સરસ્વતી માતાને પણ વંદન કરી લઈએ બોલો સરસ્વતી मात की जय યા દેવી સર્વભૂતેષુ विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः હે દયાળી માતાને વિનવણી કરીએ કે હે દયાળી માતા તમારી જો જીવો પર કૃપાની હોય તો કુંભકર્ણ જેવા મહારથી પણ એ ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન ભૂલી જાય તો હે દયાળી માતા આવા અમારા પામર જીવોનું આવું નહીં થાય એટલા માટે તમે વક્તાના જીહવા પર વિરાજમાન થજો અને બધા જ ભક્તોના હૃદયની અંદર વિરાજમાન થજો કે જેને લીધે કથા એ એમના હૃદય સુધી ઉતરી શકે અને આચરણમાં આવી શકે એવી દયાળી માતા તમે કૃપા કરજો આપણા પર પિતૃઓની અગાધ કૃપા છે તો એ પિતૃ નારાયણને પણ યાદ કરી લઈએ બોલો પિતૃ નારાયણ ભગવાન भगवान की जय જેમની કૃપાથી આપણે આ સંસારને જોઈ શક્યા જેમના પુણ્યો થકી આ દૈવી કાર્યોને આપણે કરી શક્યા અને એમની અનરાધાર કૃપા છે આપણા પર કે આપણે આ કાર્યો હાલમાં પણ કરી રહેલા છે તો એ પિતૃ નારાયણની કૃપા છે એમને પ્રાર્થના કરીએ કે આપણી ભાવિ પેઢી પણ હંમેશા ધર્મની ધજાને લઈને ચાલે એવા હે પિતૃઓ તમને અમને આશીર્વાદ આપજો અને જગત પાલક એવા નારાયણ શ્રી હરિને યાદ કરી લઈએ અમે એ બદ્રીધામમાં
જ્યારે કથા સાંભળવા ગયેલા તો બહુ સરસ મહાત્માજીએ વાત કરેલી કે જે જાય બદરી તે કોઈ દિવસ નહીં રહે દરિદ્રી, કારણ કે આખા જગતનું પાલન કરનાર છે. તો એ વિષ્ણુ શ્રી હરિને સ્મરણ કરીને યાદ કરીને બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજન નારાયણ 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 ભજન નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 ભજરી નારાયણ 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 બદ્રી નારાયણ 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 માતા નારાયણ નારાયણ માતા નારાયણ 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 પિતા નારાયણ 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 પિતા નારાયણ 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 ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 સાઈ નારાયણ 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 સાઈ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 ભજન નારાયણ 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 ભજન નારાયણ 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 બોલો વિષ્ણુ નારાયણ ભગવાન કી જય. તો એ હરિનારાયણ ને આદ ભાવે પ્રાર્થના કરીએ કે હે હરિ, હે જગત પિતા, તમારી કૃપાથી આ જગતના બધા જ જીવો પોષણ પામે અને એ પોષણ પામે તો જ બીજા કાર્યો કરી શકે. અને અમારા જેવા પામર જીવો જ્યારે સદગુરુનું ચરિત્ર કહેવા માટે બેસાશે, તમે બેસાયેલા છે, તો હે નરહરિ, તમે અમારા જેવા પામર જીવો પર કૃપા કરીને આ સત્કાર્યને સારી રીતે ગવડાવજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો આજની આ કથાનો 7મો દિવસ અને અંતિમ દિવસ આજે કથા વિરામ લેશે. પણ રોજ ને રોજ આટલા વિઘ્નો વચ્ચે પણ, આટલા વરસાદ વચ્ચે પણ ભક્તો જ્યારે નિષ્ઠા રાખીને બાબાની કથા સાંભળવા માટે આવ્યા, તો એમની નિષ્ઠાને, એમની શ્રદ્ધાને એકવાર બાબાના ચરણમાંથી વંદન કરું છું. કામ કારણ કે કયા કયા ગામોમાંથી આટલા વરસાદ વચ્ચે આટલા વિઘ્નો આવ્યા અને મંડપો જેવા પણ સમયાંતરે એ મંડપોનું પણ પતન થવાની તૈયારીઓ હતી. પણ આપણે બધા કથા હરિને શરણાગત થઈને કરતા છે, એટલે આપણા બધાની રક્ષા પણ એમણે જ કરી. કારણ કે આ કથા એ સદગુરુના પરમ તત્વની કથા છે. આખા જીવન પર્યંત એ શિરડીનો ફકીર, એ દયાળુ જ્યારથી શિરડીમાં આવ્યો
ત્યારથી આ જગતના જીવોની કલ્યાણની ચિંતા કરતો કરતો આખું આખું એમનો વીતી ગયું. અનેકો લીલાઓ કરી. જે રામને માનવા વાળાને રામ રૂપે દર્શન આપ્યા, કૃષ્ણને માનવા વાળાને કૃષ્ણ રૂપે દર્શન આપ્યા, શિવને માનવા વાળાને શિવ રૂપે દર્શન આપ્યા. કેવી 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 લીલાઓ કરી. અને દરેક ગામોની અંદર વિઘ્ન કરનારાઓ રહેતા હોય જ છે. તો એ શિરડીની અંદર પણ અનેકો વિઘ્ન કરનારાઓ હતા. કુલકર્ણી જેવા કે કોઈ પણ બાબા કાર્ય કરે અને એના હંમેશા એ લોકો વિરોધ કરે. પણ આ તો સંતોના હૃદય એ મીણથી પણ પહોંચ્યા હોય. એ ગમ ખાઈ જાય, દયા ખાઈ જાય અને જીવો સારા રસ્તે જાય. કારણ કે આપણને મનુષ્ય ભગવાને બનાવેલા છે. તો માનવતાનું જીવન જીવે. અને આપણે આટલા દિવસની કથામાં દર્શન કર્યા કે આખે જીવન પર્યંત એમણે માનવતાની જ વાતો કરી. હંમેશા ભક્તોને કહેતા કે બધા બહુ આપણે સદભાગી છે. અનેકો જન્મોના પુણ્ય થકી આપણને આ માનવ દેહ પ્રાપ્ત થયો છે. અને સમયાંતરે એ પાણીના પરપોટાની જેમ તૂટી જવાનો છે. અને એનો પણ કોઈ સમય નિશ્ચિત નથી. એટલે જે પણ સમય પ્રાપ્ત છે એમાં ભગવાનની ભક્તિ કરી લઈને, કારણ કે કાલે આપણે બહુ એ સરસ દર્શન કર્યું કે આ ઈશ્વર સાક્ષાત્કાર માટેનો આ દેહ આપણને મળેલો છે. એમને પામી લેવાના. નહીં તો જીવનમાં માયા તરફ વળીને માયાને આધીન રહેવું તો તમારા ને મારો ફેરો ફોકટ છે. ફરીથી આપણને આ દેહ પ્રાપ્ત થવાનો નથી. અને પુણ્યના પ્રતાપે પણ જો કદાચ પ્રાપ્ત પણ થશે તો આપણને એનું જ્ઞાન થવાનું નથી. તો જાગ્યા ત્યાંથી સવાર આ સદગુરુની કથા એ કરુણામયી, પ્રેમને ઉપજાવનારી અને ભક્તિને વધારનારી, મોક્ષને આપનારી આ કથા છે. સદગુરુનું પરમ તત્વ સાંઈ બાબાએ આની અંદર બહુ સરસ વાત કરેલી કે મારું નામ સ્મરણ કરતા કરતા તમે મારા સ્વરૂપ બની જશો. કારણ કે જે વસ્તુનું ચિંતન કરવામાં આવે તેવા માણસો બની જતા હોય છે. એટલે સંતો, મહંતો અને શાસ્ત્રોએ આપણને એક મફતની ભક્તિ આપેલી કે મફતનો યજ્ઞ આપી દીધો, જપ યજ્ઞ, કે ખાલી ને ખાલી નામ સ્મરણ. ભડાહડ કળિયુગની અંદર એ નામ સ્મરણ અતિ પવિત્ર છે. બીજા યજ્ઞોની અંદર તો કદાચ બહુ મોટા ખર્ચાઓ કરવું પડે, પણ એક નામ સ્મરણ એવું છે કે હાલતા, ચાલતા, ઉઠતા, બેસતા, પ્રવાસે જતા તમે જ્યાં ત્યાં કરી શકે. અને સાંઈ જેવા સમર્થે તો એમ કહેલું કે કદાચ તમે કોઈ જગ્યાએ ગયેલા હોય અને પાણીની સુવિધા નહીં હોય તો નાવા વગર પણ, સ્નાન કરવા વગર પણ તમે ભગવાનનું સ્મરણ કરી શકે. કારણ કે એ અંદરનો વિષય છે. બાહ્ય શુદ્ધિ કરતા પણ ભક્તિની અંદર આંતરિક શુદ્ધિ મહત્વની છે. આપણે બાહ્ય શુદ્ધિ માટે તો અનેકો પદાર્થો છે. બાહ્ય શુદ્ધિ માટે સાબુ છે કે જાત જાતના અને ભાત ભાતના પદાર્થો છે. પણ આંતરિક શુદ્ધિ માટે સંતોનો સત્સંગ અને ભગવાનનું ભજન સિવાય અને સદગુરુનું ચરણ સિવાય બીજા કોઈ રસ્તા નથી. અને બાહ્ય શુદ્ધિ એ તો પાછી ગંદવાડમાં પડી શકે, પણ માણસ એકવાર અંદરથી શુદ્ધ થઈ જાય, માણસ એકવાર અંદરથી શુદ્ધિ પામી જાય પછી એ પતનને પામી શકતો નથી. એટલે હંમેશા ને હંમેશા સંતોએ આંતરિક શુદ્ધિ પર હંમેશા ભાર આપ્યો છે. અને એટલા માટે જ ભગવાનને માણસો હોદવા માટે દુનિયામાં ફાફા મારે
પણ ભગવાન તો પોતાના હૃદયની અંદર વિરાજમાન છે. એકવાર માણસ શાંત બનીને અંદર ઝાંકે તો સાંઈ બાબાએ બહુ સરસ વાત કરેલી કે અંદર ઝાંકીને જો હોય તો આખું બ્રહ્માંડ નજરે આવશે. આ પરમ અને પવિત્ર વસ્તુઓ છે. એટલે મારા ને તમારા મનો ભટકેલા છે એ ભગવાનના ભજન સિવાય એ સ્થિર રહી નહીં શકતા. એટલે હંમેશા ને હંમેશા માણસોએ સત્સંગ, સંસારના કામો કરતા કરતા, નોકરી ધંધા કરતા કરતા મળેલા સમયને જો ભગવાને કોઈ દિવસ એમ પણ નથી કીધેલું કે તમે અમારા પછાડી આ જ કાર્ય કર્યા કરો. પણ આપણે બધા સંસારી છે એટલે સંસારની ફરજ બજાવતા બજાવતા મળેલા સમયમાં ભગવાનની ભક્તિ આપણે કરવી જ જોઈએ. અને જીવન મળેલું છે એટલે દાન પુણ્ય. સાંઈ બાબા હંમેશા દાન માંગવાનો આગ્રહ રાખતા કે લાવ મારી દક્ષિણા. ભક્તોને ચેક કરી લેતા કે મારો ભક્ત એક વાર જો આપતો થઈ જાય તો ધીમે ધીમે એ દાન પુણ્ય કરતો થઈ જાય. અને આપતા જો શીખશે, ત્યાગની ભાવના જો એનેમાં આવી જાય તો એક ને એક દિવસે, જેમ આજે કથાનો અંતિમ દિવસ છે એટલે એક ને એક દિવસે આજે કથા ઉત્તરાર્ધ તરફ જઈ રહી છે તો એક ને એક દિવસ એવો આવે કે આપણે પણ આ શરીરને આપી દેવું પડે. ભગવાને આપેલું છે તો એક ને એક દિવસે એ પણ છોડી દેવું પડે. એટલે પહેલેથી જ બાબાએ બધાને છોડતા શીખવી દીધેલું. ત્યાગની ભાવના જ્યાં સુધી માણસની અંદર નહીં આવે ત્યાં સુધી બીજી વસ્તુના ખજાના પણ ખુલી શકતા નથી. અને એ દિવસ કયા સમયે આવી જાય એનો પણ કોઈ ભરોસો નથી. એટલે હંમેશા બાબા ભક્તોને કહેતા કે જાગી જાઓ, જાગૃત થઈ જવું. અને માયામાં પડેલો માણસ કે આટલા બધા સંતોએ પોકાર કરી કરીને કહ્યું, આખી જિંદગી એમના માટે વેડફી નાખી તો પણ માયાને આધીન માણસ જાગી શકતો નથી. અને જ્યારે એ સમજાય ત્યારે કે દેહ ખાટલામાં પડે, આપણું શરીર ખાટલામાં પડે અને પછી આપણને બધાને સમજાય પણ ત્યારે એનો કોઈ અર્થ રહેતો નથી. સાચી વસ્તુ ક્યારે સમજાય કે જ્યારે માણસ મૃત્યુ પામે અને બધા શાંતિ પ્રાર્થના બોલે કે જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. પણ ક્યારે સમજાય જ્યારે સબ સમાન થઈ જાય ત્યારે આ વસ્તુનો કોઈ અર્થ રહેતો નથી. અને બીજી કડીમાં પાછા ગાય કે વળી કર્મના યોગે કરી જે કુળમાએ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. પણ મનુષ્યની આખી જિંદગી નીકળી જાય અને પછી સમજાય તો આ વસ્તુનો પણ કોઈ અર્થ નહીં રહે. એટલે જ્યારથી આપણને આ સમજાઈ જાય ત્યારથી સવાલ એમ જાણીને એક પણ ક્ષણને બગાડ્યા વગર માણસોએ હંમેશા સત્કર્મો, ભગવાનની ભક્તિ, સેવા કરી લેવી જોઈએ. તો કથા કેટલી કેટલી સદગુરુની ગાય, સદગુરુનું પરમ તત્વ, સદગુરુને એના ભક્તોની એમ તો ઉડી મહિમા પણ જે બાબાની પવિત્ર ઉડી વિશે એક કિસ્સો પણ કહેવાયો નહીં. કારણ કે આપણે રોજ ને રોજ વિચારીને હું આવીએ અને બાબા ગઈ કથાઓ કહેવાડી દે તો એ બાબાના ઉદીની એક કથા બધા ધ્યાન રાખીને સાંભળજો. બાબાની ઉદી કેટલી પવિત્ર છે એની આ કથા છે. તો બાબાનો એક પરમ ભક્ત નાના સાહેબ ચાંદોરકર, એમનું નામ નાના સાહેબ ચાંદોરકર હતું. એ પોતે જામનેરમાં એ મહારાષ્ટ્રની અંદર
જલગાંવની પાસે, જલગાંવથી 35-40 કિલોમીટર દૂર પર એક જામનેર નામનું ગામ આવેલું છે. ત્યાં એ તલાટી હતા અને પછીથી એ મામલતદાર બનેલા. સમયાંતરે એમની એક દીકરી હતી, એમનું નામ મેનાતાઈ હતું. અને મેનાતાઈ એકની એક દીકરી હતી અને તે બાઈ જ્યારે ગર્ભવતી હતી પણ એ પ્રસૂતિના સમયે એમને પીડા 3 દિવસ. જો એક સદગુરુ કોણને માટે હું કરી શકે તેનો આ પવિત્ર કિસ્સો છે કે સદગુરુને એમના ભક્તોની અને ભક્તોના પરિવારની કેટલી ચિંતા હોય. તો એ મેનાતાઈને પ્રસૂતિના 3 દિવસ બાકી રહી ગયેલા અને ખૂબ પીડા ઉપડી પણ એ પ્રસૂતિ ડિલિવરી થાય નહીં. હવે કરે તો શું કરે? એમના પર ઉદી હતી એટલે એમની પત્નીએ એમ કહ્યું, નાના સાહેબ ચાંદોરકરની પત્નીએ, કે તમારા પર ઉદી છે તે આપો એટલે આપણે એમને પીવડાવી દઈએ કે જેને લીધે કંઈક બાબાની કૃપા થાય. પણ નાના સાહેબ ચાંદોરકરે એમ કહ્યું કે એ ઉદી તો મેં એક અંગ્રેજને પેટમાં દુખી આવેલું એટલે એને આપી દીધેલી, એટલે મારા પર કઈ નહીં મળે. એટલે એમની પત્ની એમ કહે કે હાય તમે આપણા માટે કઈ નહીં રહેવા દીધેલું અને બધું જ અંગ્રેજો પર લૂંટાવી દીધું. હવે આપણે શું કરીએ? આ ઘટના જામનેરમાં થયા કરે, પીડાઓ ભોગવ્યા કરે બાઈ, ડિલિવરી થાય નહીં, મુશ્કેલીમાં મુકાઈ ગયા. અને એ ઉદી હતી, કારણ કે નાના સાહેબ બહુ ભલા માણસ હતા, કોઈની તકલીફ એમનાથી જોવાય નહીં, એટલે એ ઉદી એમણે અંગ્રેજને આપી દીધેલી. અને વાત પણ સાચી, કોઈને તકલીફ હોય ને આપણે પર હોય તો આપી દેવું જોઈએ. એનું જ નામ માનવતા. ને તો કોઈ પીડાતો હોય ને મારા પરિવાર પર પીડા આવે ત્યાં સુધી મૂકી રાખીએ તો એ માણસની માનવતા નથી. એટલે એ ઉદી એમણે અંગ્રેજોને આપી દીધેલી. પણ આ તો શિરડીનો સાંઈ એમને દ્વારકામાની અંદર બેઠા બેઠા એ જાણી લીધું કે આજે મારા ભક્તનો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. મારું પરિવાર, ભક્તનું પરિવાર આજે મુશ્કેલી અનુભવી રહ્યું છે. એમને ઉદીની જરૂર છે. એટલે એ ખાનદેશના એક રામગીર બુવા એમનું નામ હતું. એમનું નામ રામગીર બુવો. પણ એ ખાનદેશમાં તો એ જલગાંવ બાજુ જ આવ્યું. તો એમણે એ રામગીર બુવાને બોલાવ્યો કે એ રામગીર આવ, કાલે ને કાલે સવારે નીકળી જા તારે ગામ. તો ત્યારે એમણે એમ કહ્યું કે બાબા મારે તો અહીંયા રોકાવાનું હતું, પણ એકવાર બાબાની આજ્ઞા એટલે આજ્ઞા, બાબા એ અપર કાયદો જ. બાબા એકવાર શિરડીમાંથી જવા ગઈ એટલે તેમણે ચાલ્યા જ કરવાનું, પછી ત્યાં રોકાઈ શકતા નથી. અને બાબા એકવાર રોકાવા ગઈ તો પછી તેને શિરડીની બહાર નીકળવાની જરૂર નથી. એટલે એ રામગીર બુવાને સાંઈ બાબાએ એમ કહ્યું કે કાલની જ ગાડી પકડીને તું જામનેર જજે અને નાના સાહેબ ચાંદોરકરને આ ઉદી અને ચરિત્રની અંદર એવો ઉલ્લેખ આપેલો કે એ માધવડકરે જે આરતી ગાયેલી કે આરતી સાંઈ બાબા, એ એમણે તરત ને તરત લખાવી. જો આરતીનો ભગવાન કે સદગુરુની આરતીનો કેટલો પ્રભાવ હોય, તો એ માધવ આરકરે જે આરતી રચેલી કે જે આપણે બધા ગાઈએ કે આરતી સાંઈ બાબા અસોખ્ય દાતાર જીવા ચરણારજ કાળે યમદાતા વિસાવા ભક્તા વિસાવા આરતી સાંઈ બાબા જાણ્યાનંદ સ્વરૂપી રાય ધન મોક્ષ જન ગાવે નિજ ડોળા શ્રી રંગ ડોળા શ્રી રંગ
આરતી સાઈ બાબા જય મની જય સ્વભાવ જય તૈસા અનુભવ લાવી નયા દયા ऐसी तुझी माव आरती साई बाबा અને છેલ્લી એક કરી છે કે માંગણે ચિયા થા બ્રહ્મા દેવાધિદેવા દેવાધિદેવા આરતી સાઈ બાબા ઈચ્છિત દિન ચાતક નિર્મળ તોય નિજ સુખ પાજવે માધવાયા. વાહ, એનું એ આરતીને લખનારનું નામ આવ્યું કે પાજવે માધવાયા. તો એ માધવ વડકરે લખેલી આ આરતી બાબાએ એ ભક્ત પર લખાવી દીધી અને એ રામગીર બુવાને આપી દીધી કે તું જામનેર તરત ને તરત જા અને આ નાના સાહેબ ચાંદોરકર જા રહી ત્યાં આ ઉદી અને આરતી પહોંચાડજે. મારા નાનાને કહેજે કે આ ઉદી ભાઈને પછી સીધા આરતી કરજો, પછી જે કહેવાનું હોય તે થશે. પણ એ રામગીર બુવાએ એમ કહ્યું કે જલગામ સુધીનું તો મારા પર ભાડું છે, પણ ત્યાંથી જામનેર 35 થી 40 કિલોમીટર છે અને ગાડી તો રાત્રે પહોંચે, એટલે મેં જવા હામાં અને ત્યાંનું ભાડું મેં ક્યાંથી લાવવા? કારણ કે ત્યારે બધાને ખબર છે કે પેલા પૈસાની બહુ મુશ્કેલી હતી. આ તો આજે તો બધા આપણે ખુશનસીબ છે કે ગમે ત્યાંથી માણસ પૈસા ઉધી કરે અને આજના જમાનામાં તો સુવિધાઓ વધારેલી કે હમણાં ચાલતા ચાલતા પૈસા ટ્રાન્સફર કરી દેવાય. એ ભગવાનની કૃપા છે. પણ ત્યારે કેવી તકલીફો હતી. તો એ રામગીર બુવાએ એમ કહ્યું કે મેં રાત્રે કદાચ ગાડીમાં ઉતરી પડું પણ પછી ત્યાંથી કેવી રીતે જવા, અને કદાચ ઘોડાગાડીમાં કે બળદગાડામાં જવા પડે તો એના માટે મારે પર ભાડું પણ નથી. તો ત્યારે બાબાએ એમ કહ્યું કે તું જાતો ખરો, તું જાતો ખરો, બધી વ્યવસ્થા થઈ જશે. અને બાબાના જવાબ પર ભરોસો રાખીને એ બુવા રામગીર બુવો જ્યારે ગાડીમાં બેસી ગયો અને રાત્રે એ ત્યાં 3-4 વાગે ઉતર્યો. પણ એમને મનમાં એવું થતું હતું કે ત્યાંથી મેં કેવી રીતે જવા. પણ એ જ્યાં સ્ટેશન પર ઉભેલો હતો એટલી વારમાં એક ઘોડાગાડી વાળો કે જેમણે સિપાહીને જેવો વેશ પહેરેલો અને કોઈ રજપૂત જેવો લાગે અને એમણે ત્યાં આવીને એ રામગીર બુવાને એમ કહ્યું કે રામગીર બુવા કોણ છે? જો ની કોઈ ફોન ની કોઈ મેસેજ, પણ આવીને સીધું પૂછ્યું કે રામગીર બુવા કોણ છે? અને એ સાંભળ્યું એટલે એ રામગીર બુવાને આનંદ થયો કે ચાલ કોઈ તો ઓળખીતો મળ્યો. અને બોલનાર માણસ એક ગાડીવાન હતો. તેની પાસે જઈને રામગીરે કહ્યું કે હું જ બાપુજી છું, એ બુઓ મેન છું. ત્યારે પેલા ઘોડાગાડી વાળા એમ કીધું કે જામનેરથી મને આ ઘોડાગાડી લઈને નાના સાહેબ ચાંદોરકરે મોકલાયું. તો એ રામગીર બહુ વિચાર કરે કે નહીં કોઈ મેસેજ નહીં કઈ ફોન, તો કેવી રીતે આ પોસિબલ બની શકે? પણ નામ નાના સાહેબ ચાંદોરકરનું લીધું એટલે એને વિશ્વાસ બેસી ગયો અને એ ગાડીમાં બેસી ગયો. જતા જતા રસ્તે જેમ આપણે કોઈ જગ્યાએ વીરપુર બાજુ જવા નીકળીએ તો જતા જતા કોઈ જગ્યાએ સવાર પડી જાય તો કોઈ જગ્યાએ ચાય પીએ, નાસ્તો કરીએ. એમ રસ્તામાં એ લોકોએ સાથે કદાચ દાંતણ પાણી કર્યું એવો ઉલ્લેખ આપેલો છે અને નાસ્તા માટે કંઈક નાના સાહેબે તમારા માટે મોકલાવેલું છે. તો બંને નાસ્તા કરવાની તૈયારી કરી. ત્યારે રામગીર બુવાને એક ચિંતા થઈ કે આ કોણ હશે? કારણ કે ત્યારે જાતિવાદ ચાલતો એટલે કોઈ નીચી કક્ષાનો તો નહીં હોય ને. પણ ત્યારે
એ ગાડીવાન જાણી ગયો કે આને મનમાં શંકા થઈ છે, એટલા માટે તેમણે એમ કહ્યું કે હું તો ગઢવાલનો ક્ષત્રિય હિન્દુ છું, ગઢવાલનો ક્ષત્રિય હિન્દુ છું, અને નાના સાહેબે જ આ ભાતું મોકલાયું છે, એટલે એ ખાવામાં કોઈ તને બાદ લાગી શકે એવું અને ચિંતા પણ કરવા જેવી નથી. અને બંને સાથે ખાઈ લીધું અને પછીથી એ રામગીર બુઓ લઘુ કંઈક જળા તુષાર માટે ગયો હશે અને પછીથી પાછા ગાળામાં ગયા અને એમણે જામનેર પહોંચી ગયા અને પછી બધાયું કે આ જ નાના સાહેબ ચાંદોરકરનું ઘર છે. અને ઉતરીને જ્યારે નાના સાહેબ ચાંદોરકર પાસે ગયો કે એ નાના બાબાએ મને શિરડીથી તરત ને તરત મોકલાયો અને આ ઊંધી અને આ આરતી ગાવા ગઈ છે. બાબાએ એને એ નિર્દેશન નહીં કરેલું કે નાના સાહેબની દીકરી એ પ્રસૂતિમાં ડિલિવરીમાં મુશ્કેલીમાં મુકાયેલી છે, પણ એટલું નિર્દેશન કરેલું કે તરત ને તરત જાગ્યું. અને એ જ્યારે નાના સાહેબને, કારણ કે નાના સાહેબની આ રામગીર બુવા સાથે ઓળખાણ હતી, જેમ આપણે સાંઈધામ પર બધા ભેગા થઈએ તેમ એ લોકો પણ શિરડીની અંદર બધા મળતા જ હશે, એટલે ઓળખાણ તો હતી જ. અને નાના સાહેબ આ રામગીર બુવાને જોઈને વિચાર કરતા થઈ ગયા કે કેવી રીતે આવી ગયો. અને એ ઉદી અને એ આરતી એ જ્યારે નાના સાહેબ ચાંદોરકરને આપી અને ઉદી જોઈને નાના સાહેબને આનંદનો પાર નહીં રહ્યો, તો નાના સાહેબે એક વળતો પ્રશ્ન કર્યો કે તું આવ્યો કેવી રીતે? તો ત્યારે રામગીર બુવાએ એમ કહ્યું કે તમે જો ગાડો આ ઘોડા ગાડી નહીં મોકલાવેલી હતી તો મેં આવી નહીં શકતે. તો નાના સાહેબ વિચાર કરતા થઈ ગયા કે મેં તો કોઈને નહીં મોકલાવ્યો ને મને તો કઈ ખબર પણ નહીં હતી, તો પછી ટાંગો આવ્યો ક્યાંથી? તો નાના સાહેબ કહે કે ટાંગો ક્યાં છે? તો ચાલો બતાવું તમને. અને જ્યાં રસ્તા પર આવ્યા તો ટાંગો પણ ગાયબ હતો અને એ વ્યક્તિ પણ ગાયબ હતો. સાક્ષાત સાંઈનાથ આવીને આ સંકટને ટાળી ગયા. અને એમ કહેવાય કે એ ઉદી ખાલી ને ખાલી એ માઈને એ મહેનત આઈને પાઈ અને ખાલી આરતી ગાઈ એટલી વારમાં તો સુખરૂપ પ્રસૂતિ થઈ ગઈ. તો આરતીમાં પણ કેટલું પરમ તત્વ છુપાયેલું છે. પણ આપણે બધા ઘણી વાર મંદિરોમાં જોવાનું આવે કે એમ નહીં રહી, પણ જેવી આરતીનો સમય થાય એટલે બધા નાસી જાય. પણ આ સાચી રીત નથી. ભગવાનની આરતી કોને ગઈ? ભગવાનની આપણા પર કૃપાઓ કેટલી છે કે એનું વર્ણન થઈ શકતું નથી. જે 24/24 કલાક આપણને હવા આપી રહેલો છે, પાણી આપી રહેલો છે, આપણી રક્ષા કરી રહેલો છે. આપણે ખાલી ખાઈ લે, આપણે ખાલી ને ખાલી ખાઈ લે, પછીથી આપણે કોઈ મહેનત કરવી પડતી નથી. એટલે આપણા જૂના વડવાઓ બહુ સરસ ગાતા કે ખાય પીને નિરાંતે ઊંઘતો રે, ખાય પીને નિરાંતે ઊંઘતો રે, ખાય પીને નિરાંતે ઊંઘતો રે, ખાય પીને નિરાંતે ઊંઘતો રે. મારું ખાધું પચાવે અન્ન કેમ ભૂલાય નામ ભગવાનનું. મારો ખાધો પચાવે અન્ન કેમ ભૂલાય નામ ભગવાનનો રે. મારી જીવનની જોડી જેના હાથ મારે, મારા જીવનની દોડી જેના હાથ મારે, કરતો લોહી તાણો અભિષેક કેમ ભૂલાય નામ ભગવાનનું. એક તો લોહીનો અભિષેક કેમ ભૂલાય નામ ભગવાનનો રે. સૂર્ય ચંદ્ર ને જે ચમકાવ
કેમ ભૂલાય નામ ભગવાનનો રે. તો કેટલી કેટલી ભગવાને આપણા પર કૃપા કરેલી છે એનો વર્ણન પણ કરી શકતા નથી. એક એક શબ્દો આ ભજનના એટલા પવિત્ર છે, એના પર ચિંતન તમે કરે. આપણા વડીલો પહેલા બહુ સરસ આવા દિલના ભજન ગાતા ભગવાનની કૃપાના, પણ આજે થોડી ભજનમાં પણ થોડી અગવડતા આવી ગઈ. તો એ ભજનના કેવા 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 શબ્દો છે કે જેનું આપણે વર્ણન નહીં કરી શકીએ એની કૃપાઓનું, કે આપણે ખાલી ને ખાલી ખાઈ લઈએ પછી પચાવવા માટે કોઈ તાકાત કાઢવી પડતી નથી. કેવી અંદર રચનાઓ કરેલી કે એ પચી જાય, નાનું આંતરડું મોટું આંતરડું, કઈ રીતે મળ નીકળી જાય, કઈ રીતે મૂત્ર નીકળી જાય, ક્યાં લોહી બની જાય, ક્યાં કણ બની જાય, કેવી વ્યવસ્થાઓ આપણા માટે કરેલી. અને આટલું આટલું ભગવાને આપણા પર કૃપા કરવા છતાં પણ જ્યારે માણસ ભગવાનનું કામ કરવાનું આવે ત્યારે માણસ એ પણ કરી શકતો નથી. તે છતાં પણ કેટલા દયાળુ છે. એટલા માટે એક સંતે ભગવાન માટે એમ કહ્યું કે ભૂલકણો તું પણ છે અને ભૂલકણો હું પણ છું. મેં રોજ ને રોજ પાપ કરવું એ તું ભૂલી જાય અને રોજ ને રોજ તું ઉપકાર કરે એ અમે ભૂલી જઈએ, આપણે ભૂલી જઈએ. એટલે આપણે બેવ ભૂલકણા છીએ. આવી ભગવાનની આ બધી કૃપાઓ વિશેષમાં કે સાંઈ બાબા શિરડીમાં અનેકો લીલા, કેટલીઓ લીલાઓ ગાય. નાના સાહેબને જ્યારે આ કમાડ ઉઘડી ગયા, પણ એ જ નાના સાહેબ પર આટલી આટલી ભક્તિ કરવા છતાં પણ અનેકો દુઃખો પડ્યા. માણસ ત્રાસી જાય એટલા દુઃખો પડ્યા, પણ તો પણ એમણે કોઈ દિવસ એમની નિષ્ઠાને, સદગુરુ પ્રત્યેની નિષ્ઠાને છોડી નહીં. અને સાંઈ બાબાએ એમને એમ કહેલું કે મેં તને વિમાનમાં બેસાડીને લઈ જવા. અને વિલે પાર્લેની અંદર એ લોકો દાભોલકર સાથે જ્યારે બેસીને જતા હતા તો એકદમ સાથે બેસેલા હતા અને એમની ડોકી લટી ગઈ. બાબાએ જેમ વિમાનમાં બેસાડીને લઈ જાય તેમ એ નાના સાહેબ ચાંદોરકરને પણ ગતિ આપી. બાબાના 3 ભક્ત એવા હતા, એક નાના સાહેબ ચાંદોરકર, એક કાકા સાહેબ દીક્ષિત અને નાગપુરના પ્રસિદ્ધ શ્રીમંત બાપુ સાહેબ બુટી. એ 3 ભક્તો એટલા સબળ હતા પણ એટલા જ વિવેકી પણ હતા કે એક સદગુરુ પાસે બેસે એટલે હંમેશા નજર લીધી. સદગુરુ ખાલી આજ્ઞા આપે એટલે કરવા માટે તત્પર થઈ જાય. એટલા સજ્જન અને વિવેકી હતા. કેટલી મોટી એ હસ્તી હતી કે જ્યારે ડબ્બુ પૈસાનું ચલણ ચાલતું ત્યારે એ શિરડીમાં બાપુ સાહેબે 1 લાખનું મંદિર બનાવેલું. સચરિત્રની અંદર એનો ઉલ્લેખ છે. 1 લાખ રૂપિયાનું મંદિર બનેલું એ બુટીનો વારો. તો એ હસ્તીઓ કેટલી મોટી હશે, તે છતાં પણ કેટલા વિવેકી સજ્જન ભક્તો હતા. અને આપણે સમાજમાં જોઈએ કે ભગવાને થોડી ઘણી આપણને સંપત્તિ આપી એટલે આપણે બધા હવામાં ચાલતા થઈ જઈએ. એટલે એ જીવનનો મર્મ નથી. એટલે હંમેશા ને હંમેશા એ વિવેક અને વિનમ્રતા તમને આવા ભગવાનના ભક્તિથી, સત્સંગમાંથી, ભગવાનની કથામાંથી આવી બધી વસ્તુઓ સહજ રીતે પ્રાપ્ત થતી હોય તો મનની દરિદ્રતાને દૂર કરીને આપણે આ બધી વસ્તુઓ, આ મુક્તિની કથા છે. જુઓ, આ સદગુરુના પરમ તત્વની કથા છે, એ મુક્તિની કથા છે. અને આ મહાત્માઓના કથામાં અમે સાંભળેલું કે ભલે 6 દિવસ નહીં અવાય, જેમ એક ટ્રેનની અંદર માણસને ભલે માણસ માઇક આંગલો નહીં ચડાય, પણ જો બોમ્બે જેવા સિટીની અંદર એ સ્ટેશન પર ખાલી ને ખાલી વચ્ચે ઊભી રહી તો પણ બીજા એને ટ્રેનમાં ચડાવી દે. એટલે 6 દિવસ ભલે કથામાં નહીં અવાયું, પણ 7મા દિવસે પણ આવી ગયા તો ભગવાન એમને મુક્તિ આપી દે. કારણ કે સદગુરુ એ દયાળુ છે.
અને સમયનું કામ કરવા લાગ્યો. આજના દિવસની કથા ઉત્તરાર્ધ તરફ છે, ઉત્તરતી કક્ષામાં છે. એટલે ધીમે 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 બાબાનું શરીર પણ વયોવૃદ્ધ થવા લાગ્યું. કારણ કે જે જન્મેલો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. મારી ને તમારી પણ આપણું બાળપણ હતું. ધીમે ધીમે આપણે સ્કૂલની અંદર ભણવા માટે ગયા, ધીમે ધીમે નોકરી કરતા થયા, આપણા લગ્નો થયા, આપણા બાળ બચ્ચા થયા. એ બાળ બચ્ચા આપણે જે ઉંમરના હતા તેને કરતા મોટા થઈ ગયા. આ સમય નીકળી ગયો અને આટલો સમય નીકળી ગયો તે છતાં પણ આપણને એવું લાગ્યા કરે કે હજુ આપણા પર સમય છે. પણ નીકળી ગયો. જે તે સમય આપણે નાના હતા ત્યારે મોટાને જોઈને આપણે હજુ તો આ તો બહુ મોટો છે ને આપણે બહુ નાના છે. આજે પણ એવું થયા કરે કે હજુ આપણી પર ઉંમર ઘણી છે. પણ હમણાંના નાના બાળકો આપણને મોટા કહેતા હશે. આ મનની સ્થિતિ. એટલે આટલો સમય નીકળી ગયો આપણને ખ્યાલ નહીં આવ્યો. અને હવે પછીનો સમય તો દુઃખ આપનારો. કારણ કે 60 વર્ષ કે 50 વર્ષની ઉંમર થાય પછીથી બધાના જયંતિભાઈ ઘણીવાર વાત કરે કે આ ગયા, કોઈનું આ જાહે, કોઈનું આ જાહે, અને ધીમે ધીમે પછી બધું જ જાહે. તેમ સાંઈ બાબા પણ શિરડીની અંદર વયોવૃદ્ધ થયા છે. કારણ કે 20 વર્ષના યુવાન વયે આવેલા અને એક ધારા 60 વર્ષ એ શિરડીમાં એમણે ગાયડા. અનેકો ભક્તોના દુઃખ દર્દો આધિ વ્યાધિ અને ઉપાધિઓને એમણે હૈરા છે. પોતા પર ભક્તોના સંકટ લઈને પણ એમના ભક્તોને એમણે બચાવ્યા છે. કારણ કે રાત દિવસ એ ભક્તોની ચિંતા કરતો. અને આપણે તો રાત્રે પણ સૂઈએ, પણ જે સાચો સદગુરુ હોય એને ભક્તોની ચિંતા રહે, એ સારી રીતે સૂઈ પણ શકતો નથી. એટલે જ્યારે શરીર એમનું વૃદ્ધ થયું, પણ એક સમય એવો આવ્યો કે બાબાનો પરમ ભક્ત રામચંદ્ર પાટીલ, એ દાદા, બાબા એમને રામચંદ્ર દાદા કહેતા. એમને તાવ ભરાયો. એ તાવ એટલો બધો ભરાયો કે સારો નહીં થાય, બીમાર પડ્યા. અને બીમાર પડતા પડતા બધી જ દવાઓ જ્યારે કારગર નહીં નીકળી ત્યારે આશા છોડી દીધી. એ રામચંદ્ર દાદાએ આશા છોડી દીધી. એટલે દવા કામની લાગી. એટલે એમણે બાબાને યાદ કરવા માંડ્યા કે બાબા હવે બચાવે તો તું બચાવે. અને એક દિવસે આવી પ્રાર્થનાને સ્વીકારીને એ રામચંદ્ર દાદાના સપનામાં બાબાએ આવીને એમ કહ્યું કે તારું વરણ તો ખેંચાઈ ગયું છે. તારી જે વરણ તારા પર આવી ગયેલો મૃત્યુનો એ ખેંચાઈ ગયો છે. પણ મારા તાત્યાને માટે મને ધાસ્તી લાગી. અને એ તાત્યા જેમણે આખી જિંદગી બાબાને રોટલા ખવડાવ્યા, વાઈજા માય, આખી જિંદગી એમણે બાબાને રોટલા ખવડાવ્યા. બાબા જ્યાં સુધી ખાય નહીં ત્યાં સુધી એ બાઈ ખાતી પણ નહીં હતી. પણ એનું ઋણ એ બાબા પર હતું કે આ બાઈએ મને બહુ ખવડાવેલું છે. એનો જ્યારે સમય આવે ત્યારે મારે આ ઋણને વાળવું પડશે. અને વાત પણ સાચી કે આ દુનિયાની અંદર આપણા પર અનેકોનું ઋણ છે. પહેલા તો આપણા માય બાપનું બહુ મોટું ઋણ છે આપણા પર, કે જેમણે આપણને આ દુનિયા બતાવી છે. આપણા પિતૃઓનું ઋણ છે, આપણા સમાજનું ઋણ છે, આપણા ગુરુજનોનું ઋણ છે, આવા બ્રાહ્મણોનું ઋણ છે, શિક્ષકોનું ઋણ છે. બધાનું જ આપણા પર ઋણ છે. અને કઈ રીતે આ ઋણ વળી શકે? તો આવા સત્કાર્યો દ્વારા, આવા જીવ સેવા દ્વારા, દાન પુણ્ય દ્વારા, અને આવા કોઈને હારી રાહ બતાવવાથી આપણા બધા ઋણો વળી શકે. ને તો ઋણ ની માણસ વાળે
તો એમણે એ ઋણ વાળવા માટે પણ પાછો અવતાર લેવા પડે. એમ તો એ ઋણની કથા પણ કહેવા જેવી, પણ એ કથા થોડી લાંબી થઈ જાય. અને આજે આપણો છેલ્લો દિવસ છે, કથા વિરામ પામવાનો છેલ્લો દિવસ છે. અને આજે ક્યાં ક્યાંથી બધા સંતો જવાના છે, તો મારાથી વિદાય થવાના છે. તો મારાથીને વિનંતી કરીશ કે આશીર્વચન તો આપવું પડશે. તો આવો પધારો અને બધા ભક્તોને આશીર્વચન આપો એવી મહાત્માને વિનંતી કરીશ. એક માઈ જેમનો ખૂબ અમારા છત્ર છાયા પર હાથ છે, તો મહાત્માને વિનંતી કરીશ કે આવો જ નાતો અને આવો જ પ્રેમ અમારા પર આશીર્વચન બી આપી દો. વર્ણાનામ અર્થસંધાનામ રસાનામ છંદસામપि મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો. राम नाम में लीन है देखत सब मेरा, ताके पद वंदन करो जय जय श्री जलाराम। बोले जलाराम बाबा की जय। श्री साईनाथ महाराज की